કચ્છનું રાયધણ પર બોર્ડર એરિયાનું એક ગામ અચાનક આખા ગામની વીજળી ગુલ થઈ જાય છે અને અંધારાનો લાભ લઈને ઘાતક હથિયારો સાથે બાજુના ગામનું એક મુસ્લિમ ટોળું ત્રાટકે છે. ચારેય તરફથી પથ્થરો વરસવા લાગે છે અને ગામમાં માત્ર ચીસો સંભળાય છે. ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના રાયધણપરમાં હિન્દુ સમુદાય પર થયેલા એક પૂર્વ નિયોજિત હુમલાએ કાયદો અને વ્યવસ્થા સામે બહુ મોટા સવાલ ઊભા કર્યા છે. 30 મેની રાત્રે ગામના પાદરે એક સામાન્ય બોલચાલીથી શરૂ થયેલો વિવાદ એક ભયાનક હિંસામાં ફેરવાઈ ગયો. આરોપીઓએ પહેલા પૂર ઝડપે બોલેરો ગાડી ચડાવીને હિન્દુ યુવાનોને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો. જ્યારે દેશનું સેક્યુલર મીડિયા આ ગંભીર ઘટના પર મૌન છે, ત્યારે ઓફ ઇન્ડિયાએ એક્સક્લુઝિવ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરીને પીડિત હિન્દુઓનો અવાજ આપ સામે મૂક્યો છે. પીડિતોએ જણાવ્યું કે મુસ્લિમો તૈયારી સાથે સાંકળો લઈને આવ્યા હતા. વીજ પોલના વાયરો પર સાંકળ નાખીને આખા ગામની લાઇટો બંધ કરી દેવામાં આવી. અંધારાનો લાભ લઈને ઘરો પર પથ્થરમારો કરાયો, લૂંટફાટ મચાવવામાં આવી અને બચાવવા માટે વચ્ચે પડેલી હિન્દુ મહિલાઓ સાથે પણ મારપીટ અને ગેરવર્તણૂક કરવામાં આવી. સ્થિતિ એટલી હિંસક હતી કે જ્યારે પોલીસ કાફલો ત્યાં પહોંચ્યો ત્યારે આ કટ્ટરવાદી ટોળાએ પોલીસના વાહનો પર પણ પથ્થરમારો કરીને નિશાન બનાવ્યા, જેમાં પોલીસ કર્મીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા. હિન્દુ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ આ ઘટનાને જેહાદી માનસિકતા ગણાવીને વરનોરા ગામને જેહાદના એપી સેન્ટર તરીકે ઓળખાવ્યું હતું, જ્યાં અગાઉ પણ ગૌ હત્યાના કિસ્સાઓ સામે આવેલા હતા. પશ્ચિમ કચ્છના એસપી વિકાસ સુંડાએ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે પોલીસે મોડી રાતે જ એક્શન લઈને 23 નામજોગ આરોપીઓની અટકાયત કરી લીધી હતી. માધાપર પોલીસે હત્યાના પ્રયાસ અને હુલ્લડ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને બીજા જ દિવસે તોફાનીઓના ગામમાં ગેરકાયદેસર વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ બહુ જ વહેલી તકે આરોપીઓના ગેરકાયદેસર બાંધકામો પર પ્રશાસનનું બુલડોઝર ફરે તેવી પૂરી શક્યતા છે. આ પૂર્વ નિયોજિત હુમલા અને સેક્યુલર મીડિયાના મૌન વિશે તમારો શું અભિપ્રાય છે? કમેન્ટમાં જરૂર જણાવો. જય હિન્દ.